ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. આપણે જેમ ચારધામની જાત્રા કરવા જાય ને એમ મુસ્લિમ બિરાદરો હજ પડવા જાય, એ એક પ્રકારની જાત્રા જ કહેવાય. મક્કા અને મદીના ત્યાં જતા હોય તો એક વખત થયું એવું કે એક વખત એના જે મોટા જે હોય મૌલવી કે એને ક્યારેક સપનામાં આવ્યું કે ભાઈ આ વખતે હજ કોની સ્વીકારાણી. તો ખુદાએ એને એવું કીધું કે આ વખતે તો એક કોક ઘાંચી હતો, એટલે જે હજ પડવા ગયોય નહોતો, એ કે એની હજ મેં સ્વીકારી છે. એટલે આને આશ્ચર્ય થયું કે ભાઈ હું એ તો હજ પડવા ગયો નથી, કે લાવને હું એને રૂબરૂ મળી આવું. એટલે એ રૂબરૂ મળવા ગયો અને એને જઈને પૂછ્યું એ કે તમે હજ પડવા ગયા હતા આ વખતે? એ કે ના ના, કે હું તો ગયોય નથી, હું આવી રીતે 3 વખતથી ટ્રાય કરું છું જવાની, પણ જઈ શકાતું નથી. તો એ કે મને તો આવું સ્વપ્ન આવ્યું ને એમાં ખુદા એમ કીધું કે આ વખતે તમારી હજ સ્વીકારાણી. તો તમે ગયા નથી તો કેમ સ્વીકારાણી? એ કે જો પહેલી હું 3 વખતથી તૈયારી કરતો હતો, કે પહેલી વખતે મારી પાસે જે કંઈ ભેગું થયું તો એક ગરીબ તકલીફમાં હતો તો એને મેં મદદ કરી. બીજી વખતે પાછું આવી રીતે તૈયાર થયું તો પાછો આવી રીતે કોઈક તકલીફમાં આવ્યું હતું તો એને મેં મદદ કરી લીધી. દર વખતે મને ઈચ્છા થાય હજ પડવા જવાની, પણ આવી રીતે મદદ કરી દઉં ને એમ આ વખતે ભેગું થઈ ગયું હતું, પણ જવું હતું પણ મારે પાસે એક ગરીબ આવી ગયો એટલે એને મેં મદદ કરી દીધી. એટલા માટે હું જઈ નથી શક્યો, પણ છતાંય ખુદાએ એની હજ સ્વીકારી. કહેવાનું તાત્પર્ય એ કે માણસ રૂપે પ્રભુ માનીને જો કોઈને ભજો ને તો પ્રભુ કદાચ એ સ્વીકારી લે છે. જરૂરિયાતમંદ ક્યારેક કોઈ કયા રૂપમાં કઈ રીતે પ્રભુ આવી જાય કોઈને ખબર ના હોય. આમ તો જોવા જાય તો સર્વત્ર બધે હોય જ છે પ્રભુ, પણ એ સમયે આપણને એમાં પ્રભુ દેખાવો એ અઘરી વાત છે. ઘણીવાર શું હોય કે કોઈક માગવા આવે તેમ કે હવે આને ન દેવાય, હવે આને શું છે દઈને, પણ તું એકવાર ધારણા કરીને દઈ તો જો મજા આવશે. એના જેવી વાત છે. ઘણીવાર જાણતાય હોય કે ભાઈ આ ઘણા એવા નાના માણસો હોય ને એવું રીતનું હોય ને, ઘણા ખાલી દારૂ પીવામાં ને એમાં બધું એના માટે ભેગું કરતા હોય એવું હોય છે. આપણને ખબર હોય કે આને દેવું એટલે હાંજે કોથરી જ પીવાનો હોય. પછી એવા વ્યક્તિને પૈસા ના દેવા, કંઈક જમવાનું આપી દેવું, એવું કંઈક મદદ તમારી રીતે કરી શકાય. એક અંદરનો આનંદ છે એ આવે. ચાલો આગળ હવે વધારે લાંબુ નહીં કરીએ આ બાબત, આગળ બતાવશું બતાવવા લાયક. આ દુનિયામાં એક વાત મારા ધ્યાનમાં એવી કહું કે સૌથી મોટો યોગ કહીને કે આમ કરવું એ બહુ મોટો યોગ, આમ કરવું એ મોટો યોગ. તો બધું જાણીને છતાંય કોઈ થોડુંક જાણકાર હોય એની પાસે બેસીને અજાણ છે એવું માનીને તટસ્થપણે એને સાંભળવું ને એ મોટો યોગ છે. કારણ કે થોડું ઘણું જાણતા હોય ને એટલે પછી તો આપણને એમ જ થઈ જાય કે મને બધું આવડે, આ એમ સમથિંગ ને મને બધું આવડે. એટલે કોઈને સાંભળવાની એની હિંમત ન હોય ને કોઈને સાંભળાય નહીં. પણ એ એવું હોવા છતાંય જો તમે કોઈને સાંભળો અથવા એમાંથી તટસ્થપણે સ્વીકારો, કંઈ સ્વીકારવા જેવું હોય ને તો એ સૌથી મોટો યોગ કહેવાય. બહુ અઘરું છે. ચલો, લંડનવાળા શાળાને રાખડી મોકલવાની છે માટે પોસ્ટ ઓફિસે પહોંચી ગયા છે ને આ રીતનું કસ્ટમ ડિક્લેરેશનનું એક ફોર્મ આવે એ ભરવું પડે ને સાથે ચૂંટણી કાર્ડ પણ આપવું પડે કે મોકલનાર કોણ છે, આના માટે રિસ્પોન્સિબલ કોણ છે એના માટે. આધાર કાર્ડ પણ ચાલે. તો આમાં કસ્ટમનું એક ફોર્મ આવે અંદર જે તમને બતાવ્યું એ, એમાં કે રાખડી છે કોઈ ડેન્જરસ વસ્તુ નથી ને આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ કે એની એક કોપી તમારે મોકલવાની થાય, જેથી કે એમાં કાંઈ પણ નીકળે તો એના જવાબદાર તમે થાવ. બસ તો આ રીતની નોર્મલ પોસ્ટમાં ફોર્મ ભરીને ટિકિટ લગાવીને આ ડબ્બામાં નાખી દેવાની. 15 દિવસમાં પહોંચી જશે. એ લાકડીવાળા છોકરા, હા રે લાકડી એના હાથમાં જ છે. જો ફરફરિયાની લાકડી તોડ નાખ્યું, ફરફરિયું તોડ નાખ્યું, લાકડી નોખી રાખીને રમવાનું. હે હિંચકામ નથી બેહવું આજ, ઓલા ફરિયા માટો મારી આવી. હાલો, રોજ હિંચકામ ન બેહવાનું, હવે તું મોટો થઈ ગયો. એકમાંથી છોડાવો એટલે બીજામાં, ઓલી બાજુ ઓલા. હા તો બેહી જા, હાલ. હા એ લઈને બેહી જા, હાલ. તારે જી જોતું હોય ભેગું રાખીને બેહી જા. ચાલો બેસો. સમજો જો તાર ઓલા છેટા. હા શું એમાં છે? ઠીક. હા એ પછી દે હે.
ખેલ પૂરા થઈ ગયા પછી અહીંયા શાંતિથી બેઠો છે. પાન પાછું આજ બનાવીને ખવડાવવું પડ્યું તો અહીંયા ખેલ પૈતા ભાઈના ન હોય એવી વસ્તુ જોતી હોય પાછી. હવે બોલાય નહીં પાછું, બોલી તો પાછું યાદ આવી જાય એવું છે. હાલો હવે હાલો. હવારે પાન ખાવાના. મોઢું તો આખું ભરાઈ ગયું. આમાં તો ઉલટી ન થાય. રોટલી ખાતો હોય ને એવડું બટકું દીધું હોય તો પાછું કાઢ. આમાં તો ન કાઢ્યું તે પાછું. હે પાનમાં તો કાંઈ પાછું ન આવ્યું. જી ડબ્બીમાં જ્યાં હોય ને ત્યાં ઉઠીને તું લઈ લેજે. નગર ગીતા માસીને બધા જો અહીંયા ઊભા જ છે. આ ભયંકર ભેજની ગરમીમાં હજી તને રમવાનું હુજે છે. બોલો હા હાલ થા ઊભો, હાલ રમી લે. હા થા ઊભો, થા ઊભો થા. હાલ લઈ લે જ, લઈ લે જ. તારે જી જોતું હોય લઈ લે. હા હું ન બોલો. હા પણ પંખો તો ચાલુ કરવા દે ભાઈ સાહેબ, શાંતિથી હુવા જેવું ગરમી છે. હા કે હા લ્યો કરો ઘા, કરો ઘા, ઘા કર, ઘા કર.